પોલીસ ભરતીને લઈ અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી મળી આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનું એફિડેવિટ સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે। 12,000 પોલીસકર્મીની ભરતી કરવામાં આવશે। ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29,000 જગ્યા ખાલી છે। સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4,500 જગ્યા ખાલી છે। પોલીસ ખાતામાં વિવિધ 23,516 જગ્યા હાલ ખાલી છે। પોલીસના મુદ્દાઓને લઈ હાઈકોર્ટે સુઓ મોટો લીધે છે। ગુજરાત હાઈકોર્ટનો ઝડપી ભરતી કરવા આદેશ। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દિવ્યા। જી દિવ્યા, શું છે વધુ વિગતો? બનશે ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે 12,000 આગામી ભવિષ્યમાં ભરતી છે તે ભરતી પ્રક્રિયા પોલીસની બહાર પાડવામાં આવશે। મહત્વનું છે કે ટેકનિકલ અને આઈબી વિભાગમાં અંદાજિત 29,000 જેટલી જગ્યાઓ અત્યાર સુધીમાં ખાલી હોવાનું રાજ્ય સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યું છે। બીજી તરફ અન્ય પોલીસ ખાતાના ડિપાર્ટમેન્ટમાં પણ હજારોની સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી હજી સુધી બાકી છે। ઘણી બધી ભરતીઓ અત્યાર સુધીમાં અટકાવવામાં આવી હતી, જેની આગામી ભવિષ્યમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવશે। મહત્વનું છે કે ઘણી વખત પોલીસના કામના કલાકો વધી જતા હતા, કામનું ભારણ વધી જતું હતું। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી અને આજે રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ છે જે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ કર્મીઓને લઈને મહત્વના સમાચાર જે સામે આવ્યા કે આગામી ટૂંક સમયમાં જે ભરતીઓ અટકી પડી છે તે તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે। 12,000 જેટલી અલગ અલગ ડિપાર્ટમેન્ટ તે બહાર પાડવામાં આવશે અને પરીક્ષાઓ જે લેવામાં આવી બાકી હશે તો તે પરીક્ષા પણ તાત્કાલિક ધોરણે લેવામાં આવશે। એફિડેવિટમાં ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આ તમામ બાબતોનો ઉલ્લેખ છે તે કર્યો છે। આ મુદ્દે રાજ્ય સરકારને તાત્કાલિક ભરતી કરવા માટેનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। આજે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે। 3 સપ્તાહ બાદ આ મુદ્દા ઉપર સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે। જી દિવ્યા, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર।